અને આવી જ એક વાર્તા છે, જ્યારે એક દીકરો પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં છોડવા જાય છે. દર વખતે એની માતાને છોડવા જાય છે ને ત્યારે એમ કહે છે કે પપ્પા તમારે ક્યાંય જોતું તો નથી ને? તા કે ના ના. પછી જ્યારે એને વૃદ્ધાશ્રમમાં રહે છે, ગરડા થઈ જાય છે, જ્યારે એનો અંતિમ સમય આવે છે ને ત્યારે એમ કહે છે બેટા તું દર વખતે મને પૂછેશ નહીં કે તારે મારે શું જોઈએ છે? તો અલ્ફેર ખાલી એટલું જ કહું છું કે આ રૂમમાં એક ખાલી બધી રૂમમાં એક એક પંખો લગાવી દે છે. ત્યારે એ દીકરો પૂછે છે કે પિતાશ્રી આવું કેમ તમે કહો છો કે તમારે તો રહેવું નથી, છતાં કેમ બધી રૂમમાં પંખો લગાવવાનું કહો છો? ત્યારે પિતા શું જવાબ આપે છે કે પિતા કહે છે બેટા મને તો તે રાખ્યો, મને પંખાની જરૂર ન પડી. કાલ સવારે તારો જ દીકરો તને આ વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશે તારે તું પંખા વગર નહીં રહીએ. એટલે કહું છું કે વહેલા સવાર વાડ કરી નાખ, તને જ ખબર પડશે કે ના ગરમીમાં રહેવું કેવું થાય છે. પોતાના બાપે પોતાનો વિચાર ન કર્યો, કાયમ પૂછતા હતા કે તમારે કાંઈ જોઈએ છે, છતાં ના પાડી. પણ જ્યારે જવાનો સમય આવ્યો ને ત્યારે એટલું જ કીધું કે પંખો મુકાવી દે બેટા, મુકાવી દે. લાખો કમાતા હો ભલે માँ બાપ જે નાના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે એ માનવ ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं. जय स्वामी.